નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્નની અંદર આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અમુક થીટા કોણે મૂકેલા વિદ્યુત પ્રવાહિત ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર લખો. તો અહીં આપણે લખીએ છીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહિત અને n આંટાવાળા ગૂંચળા પર લાગતું ટોર્ક, તો ટોર્ક ટાઉ બરાબર NIA ક્રોસ બી. અહીંયા આપણે આ જે સમીકરણ ભણેલા છીએ એ ગૂંચળું એક જ આંટાવાળું હતું. હવે ધારો કે n આંટાવાળું ગૂંચળું હોય તો NIA ક્રોસ બી આપણે લખી શકીએ છીએ, અથવા તો શું લખાય જો મૂલ્ય લખવું હોય તો NIAB સાઇન થીટા વડે આપણે એને લખી શકીએ છીએ, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. હવે આ I અને A અહીં I અને A ને કહેવાય M, ને આપણે M વડે દર્શાવી શકીએ છીએ, અને જેને આપણે કહી શકીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જેને આપણે શું કહી શકીએ છીએ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો n આંટાવાળું ગૂંચળું હોય તો આપણે અહીંયા m બરાબર NIA લખી શકીએ છીએ. n આંટાવાળા ગૂંચળા માટે શું લખી શકીએ છીએ? NIA. તો અહીંયા ચુંબકીય ચાક માત્રા, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ કહી શકીએ છીએ. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે છે, આની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે છે. તો ચુંબકીય ચાક માત્રાને m વડે દર્શાવાય તો શું લખાય? તો ગૂંચળામાંથી વહેતા પ્રવાહ, અહીંયા પણ થી લખી શકાય, ગૂંચળામાંથી વહેતા પ્રવાહ અને ગૂંચળાના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. ગૂંચળામાંથી વહેતા પ્રવાહ તથા ગૂંચળાના ક્ષેત્રફળ સદિશના ગુણાકારને ટૂંકમાં કહેવાય ચુડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. આ ચુડામોનો એકમ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ અહીંયા આપણે લખી શકીએ. આંટાની સંખ્યાના કોઈ એકમ ના હોય. પ્રવાહનો એકમ થાય એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર, એટલે ચુડામોનો એકમ થવાનો છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર થવાનું છે, આ એમ્પિયરનું થાય A1, મીટરનું થાય L2, આનું થાય T0 અને M0. M0 L2 T0 A1 તરીકે આપણે અહીંયા આનું પારિમાણિક સૂત્ર લખી શકીએ છીએ. ચલો, તો આ NIA ને લખી શકીએ. તો ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર શું થાય? ગૂંચળા પર લાગતું ટોર્ક ટાઉ બરાબર NIA ક્રોસ બી પરથી આને તો આપણે લખી શકીએ છીએ M ક્રોસ બી. તો ફાઇનલી આપણને ટોર્કનું બીજું એક સૂત્ર મળે, ટોર્ક ટાઉ બરાબર M ક્રોસ બી, અને મૂલ્ય લખવું હોય તો MB સાઇન થીટા, જ્યાં M ને આપણે શું કહેવાય? જ્યાં M બરાબર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અને તેની દિશા યાદ રાખજો, તેની દિશા, કારણ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક એવી રાશિ છે, સદિશ ભૌતિક રાશિ છે, એટલે એને મૂલ્ય ઉપરાંત શું હોય? દિશા હોય. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા, આપણે વિદ્યુત પ્રવાહિત ગૂંચળાવાળો ટોપિક ભણી ગયેલા છીએ. તો ગૂંચળામાંથી વહેતા પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવીએ તો અંગૂઠો આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો આ ડાયપોલ મોમેન્ટની દિશા પણ ક્યાં થાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં થાય. અને તેની દિશા જમણા હાથના નિયમ પરથી શોધી શકાય, અને તે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય છે. યાદ રાખવાનું કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. હવે આપણે આના 3 કિસ્સા લઈ લઈએ કે જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પહેલા આપણે સમાંતર લઈએ
અથવા તો એમ ના લખીએ, જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એમ ના લખવો હોય તો આપણે અહીંયા લખી શકીએ ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાંતર હોય તો થીટા બરાબર 0 થાય તો લાગતું ટોર્ક mb sin થીટા અનુસાર mb sin 0 ની કિંમત 0 તો ગૂંચળા પર લાગતું ટોર્ક કેવું થાય? 0 થવાનું છે. હવે બીજી કન્ડિશન લઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર અને આ ડાયપોલ મોમેન્ટ બંને પરસ્પર લંબ હોય. એવું ના લખીએ તો ક્ષેત્રફળ સદિશ અને બી બંને પરસ્પર લંબ હોય તો થીટા બરાબર 90 થાય અને ટોર્ક ટાઉ બરાબર mb sin 90 થાય. sin 90 ની કિંમત 1 થાય તો ગૂંચળા પર લાગતું ટોર્ક કેવું થાય? આ કિસ્સામાં મહત્તમ થવાનું છે. મહત્તમ ટોર્ક આ કિસ્સામાં લાગે. અને ત્રીજી કન્ડિશન અહીંયા લઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્ર ને ડાયપોલ મોમેન્ટ પ્રતિ સમાંતર હોય. એટલે અહીંયા થીટા બરાબર અથવા તો એવું કહેવાય કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને પ્રતિ સમાંતર હોય તો થીટા બરાબર 180 થાય અને ટાઉ બરાબર mb sin 180 તો sin 180 ની કિંમત પણ 0 થાય તો ગૂંચળા પર લાગતું ટોર્ક આ કિસ્સામાં પણ કેવું થવાનું છે? 0 થવાનું છે. તો આ ગૂંચળાની અલગ અલગ સ્થિતિ છે. ગૂંચળા પર લાગતું ટોર્ક જ્યારે 0 હોય ત્યારે એ ગૂંચળાની સંતુલન સ્થિતિ કહી શકીએ છીએ આપણે. એ આટલું લખો એટલે પ્રશ્ન પૂરો થાય. ક્યાંક તમને 2 માર્ક્સનો એક પ્રશ્ન આ ડાયપોલ મોમેન્ટ વિશે પૂછાઈ શકે છે અથવા તો MCQની અંદર આવી શકે છે. એ આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો કરીએ છીએ. વધુમાં ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.